સુરત મહાનગરપાલિકાનું તંત્ર, જી હા, સિટી એન્જિનિયર સહિતના અનેક મહત્વના હોદ્દા ખાલી છે। ઇન્ચાર્જ અધિકારીઓના સહારે મનપાનું જાણે કે કામકાજ ચાલી રહ્યું છે। કુલ રૂપિયા 11,301 કરોડના બજેટ વચ્ચે વિકાસ કાર્યો પર પ્રશ્નાર્થ ઉઠી રહ્યો છે। એન્જિનિયરિંગ વિભાગ નેતૃત્વ વિહીન બનતા ચિંતા વધી ગઈ છે। નાસીનગર પ્રકરણ બાદ અનેક અધિકારીઓ સસ્પેન્ડ છે, એકે રાજીનામું આપ્યું છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની 3 જગ્યાઓ પણ ખાલી છે। કાયમી અને અનુભવી અધિકારીઓની તાત્કાલિક નિમણૂકની માંગ ઉઠી રહી છે। તો અનેક પદ ખાલી છે, તેમ છતાં પણ જ્યાં ભરતી છે તે કરવામાં નથી આવી, ત્યારે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિક પ્રશ્નો પર કોણ ધ્યાન આપશે, આ અંગેના અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને હાલમાં નેતૃત્વ વિહીન બની ચૂક્યું છે। જ્યાં સુરત મહાનગરપાલિકા, સુરતમાં સિનિયર અધિકારીઓ વિના જ સુરત મહાનગરપાલિકા ચાલી રહ્યું છે, આ તંત્ર ચાલી રહ્યું છે। અધિકારીઓ વિના જ સિટી એન્જિનિયર સહિતના અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ હજી પણ ખાલી છે। માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા રશ્મિ, જણાવશો, મહાનગરપાલિકાના અધિકારીઓના પદ અને ભરતીને લઈને ઘણા બધા સવાલો છે, જે પ્રજા છે કોના ભરોસે? ઝડપથી વિકસતું શહેર કહેવામાં આવે છે, પરંતુ સુરતનું જે મનપા તંત્ર છે, જે હાલ જે સિનિયર અધિકારીઓના વિના આ તંત્ર અત્યારે હાલ ચાલી રહ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। સિટી એન્જિનિયર સહિતના મુખ્ય હોદ્દાઓ જે છે તેની જગ્યા અત્યારે હાલ ખાલી ગણાઈ રહી છે। ઇન્ચાર્જના સહારે અત્યારે હાલ જે સુરત મહાનગરપાલિકાનું ગાડું છે જે ચાલી રહ્યું હોય તેવું પણ સામે આવી રહ્યું છે। જે પ્રકારે સુરત મહાનગરપાલિકાના જે વિકાસના કાર્યો છે જેના કારણે એની ઉપર પ્રશ્નાર્થ ઉભો થયો છે। મહત્વની વાત એ છે કે હાલમાં જે તાજેતરમાં પૂર અને ખાડી પૂરની જે ભયાનક પરિસ્થિતિ હતી તેમાંથી માંડ ઉભરેલા સુરત શહેર સામે હવે આ એક વહીવટી મોટો પડકાર સામે આવીને ઉભેલો છે। સુરત મહાનગરપાલિકાનું જે ચાલુ નાણાકીય વર્ષનું જે બજેટ 11,301 કરોડનું જે જમ્મુ બજેટ કહેવાય છે તે છે, પરંતુ અહીં વાસ્તવિકતા એ છે કે આ આખું તંત્ર હાલ સિનિયર અને અનુભવી અધિકારીઓની ભારે કોષ વચ્ચે ચાલી રહ્યું છે। પાલિકાના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત ટેકનિકલ અને વહીવટી સ્તરે આટલી મોટી સંખ્યામાં મહત્વની જગ્યાઓ ખાલી પડી છે, જેના કારણે અબજો રૂપિયાના સુરત શહેરના વિકાસના કાર્યો પર હાલ અત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે। મહત્વની વાત એ છે કે સુરત શહેર જે છે તે ઝડપથી વિકાસ પામતું અને શહેર કહેવામાં આવે છે, ત્યારે જો સુરત મહાનગરપાલિકા તંત્રમાં જો સિનિયર અધિકારીઓની આ પ્રકારની ખોટ હોય તો જે વિકાસના કાર્યો છે જે કેવી રીતે હવે આગળ થશે તેની સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે। સુરત મહાનગરપાલિકાના જે તમામ ભૌતિક અને આંતરમાળખાકીય જે વિકાસના કાર્યો જેના સિરે હોય છે તેવા એન્જિનિયર વિભાગમાં હાલમાં જાણે નેતૃત્વ વિહીન બની ગયું હોય વિભાગ તેવું સામે આવી રહ્યું છે। સુરતમાં જે પ્રકારે તાજેતરમાં જે બહુચર્ચિત નાસીનગર ડિમોલિશનનો જે મુદ્દો ચાલ્યો હતો, જેમાં કાયદાકીય અને વહીવટી બેદરકારી બદલ 2 કાર્યપાલક ઇજનેર સહિત કુલ 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તો સાથે આ 2 કાર્યપાલક ઇજનેર સસ્પેન્ડ કરાયા છે, તો સામે બીજા એક કાર્યપાલક ઇજનેરે રાજીનામું પણ આપ્યું છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે જે હાલ અત્યારે સિનિયર અધિકારીઓની ખોટ હોય તેવું લાગી રહ્યું છે। જી બિલકુલથી, કારણ કે ઘણા બધા સવાલો પણ ઉઠી રહ્યા છે। આખરે જનતાને કોઈ મૂંઝવતા પ્રશ્નો હશે તો તેના પર તરફ કોણ ધ્યાન આપશે, તેના પર પણ સૌથી મોટો સવાલ। રશ્મિ, આભાર તમામ માહિતી બદલ। ચોક્કસથી જે પ્રકારે જે મહત્વના જે પ્રશ્નો છે, જો સિનિયર અધિકારી ન હોય તો પછી આ જે ઇન્ચાર્જ અધિકારીઓના સિરે અત્યારે આ સમગ્ર જે જવાબદારીઓ છે તે આવી છે, પરંતુ જે વિકાસના કાર્યોની જે જવાબદારી હોય છે જે સિનિયર અધિકારીઓના સિરે આવતી હોય છે, ત્યારે આ પ્રકારે જો સિનિયર અધિકારીઓની જગ્યા ખાલી હોય તો કઈ રીતે આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે આગામી દિવસોમાં ચાલશે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાના જે દૈનિક વહીવટી કામકાજ, સફાઈ, આરોગ્ય અને નાગરિક સુવિધાઓને કોઈ પણ અવરોધ વિના ચાલુ રાખવા માટે જે ખાલી પડેલી આ જે જગ્યાઓ છે તેને તાત્કાલિક ધોરણે કાયમી અને અનુભવી અધિકારીઓની નિમણૂક અનિવાર્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। ઉચ્ચ વહીવટી તંત્ર આ બાબતે કેટલી ઝડપથી નિર્ણય લે છે તેના પર સુરતના ભાવિ વિકાસનો અત્યારે હાલ આધાર છે। બિલકુલ રશ્મિ, આભાર। અમે પણ આશા રાખી રહ્યા છીએ આપણે સૌ કે જલ્દીથી જલ્દી ઉચ્ચ અધિકારીઓ અને સરકાર તરફથી આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે અને જે પ્રશ્નો છે તે જલ્દીથી જલ્દી હલ થાય।